અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે તંત્રએ તવાઈ બોલાવી છે। 30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ હાથ ધરી છે। નકલી નિકાર્ડિયા રિટાર્ડ 10ના 1250 ટેબ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે। તો આ સાથે સાથે 1,70,000 શંકાસ્પદ દવાઓનો જથ્થો છે। પ્રતિબંધિત નડિયાદથી 660 શંકાસ્પદ ટેબ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે। ભાવનગરમાં 590 ટેબ્લેટ્સનો જથ્થો છે તે પણ જપ્ત કરી લેવાયો છે। તો અમદાવાદ, સુરત, ભુજ સહિત વિવિધ સ્થળ પર તપાસ શંકાસ્પદ જ્યાં દવાની છે ત્યાં સપ્લાયની ચેનની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ખરીદ વેચાણની વિગતોની તંત્ર દ્વારા ચકાસણી થઈ રહી છે અને જરૂર પડશે તો સંડોવાયેલા સામે પોલીસ વધુ કડક કાર્યવાહી કરશે। અમદાવાદની અંદર જેબી કેમિકલ્સ અને ફાર્મા કંપનીની સ્ટાન્ડર્ડ દવાઓનું ડુપ્લિકેટ દવાનું વેચાણ થતું હતું। એ દવા જ્યારે અહીંયા ગુજરાતના નિકાર્ડિયા રિટાર્ડ 10 ટેબ્લેટ જ્યારે વેચાણ થતું હતું ત્યારે અમારા ડ્રગ્સ વિભાગમાં આમની બાતમી વગેરે માહિતી મળતા જ 30 જેટલા મેડિકલમાં આનું રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યો છે। 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે। પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર એફઆઈઆર અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે નાઇટ કામગીરી કરી રહ્યા છે।